સિલ્વર હાઇટમાં ફ્લેટ લેવો છે પણ બજેટ નથી તો એની એક્ઝેક્ટ સામેની બાજુ 3 BHK બજેટ ફ્રેન્ડલી તમારા માટે લઈ આવ્યો છું। क्या बात कर रहे हैं? તો આ છે 1225 કાર્પેટનો સેમ્પલ ફ્લેટ, એ પણ 3 BHK સિલ્વર હાઇટની એક્ઝેક્ટ સામેની બાજુ, જેની સંપૂર્ણ ટૂર આજના વિડીયોના માધ્યમથી એનું પ્લાનિંગ શું જોરદાર ફીચર મળે છે અને કઈ કઈ વસ્તુ તમારા માટે પોઝિટિવ છે ને બધી આજના એક વિડીયોમાં લઈને આવ્યો છું। તો પૂરી એનર્જીની સાથે આ વિડીયો જોજો અને જી પાર્ટ ગમે ને ન્યા જ ઊભા રહીને સીધી લાઈટ ઠોકો। તો હવે સેમ્પલ પહેલાં જો પ્રોજેક્ટની વાત કરીને તો આ પ્રોજેક્ટમાં તમને જોવા મળશે ફ્લેટમાં એક નહીં પરંતુ 2 સિટિંગ બાલ્કની અને 2 જ રહેવાના છે પર ફ્લોર ઉપર ફ્લેટ, 2 ઓટો ડોર લિફ્ટ, 7 માળનું રોડ ટચનું આપણું બિલ્ડિંગ, 50 ફૂટના રોડની કનેક્ટિવિટી સાથે એકદમ રેડી પોઝિશન ને સેમ્પલ પણ જોરદાર રેડી થઈ ગયો છે તમારા માટે। આટલી ડિટેલ્સ બાદ શરૂ કરી ડાયરેક્ટ સેમ્પલ ફ્લેટ સમજાવવાનું। હવે ઘરના જેટલા સદસ્ય હોય ને એ બધાને કાંઈક અલગ વસ્તુ એના ઘરમાં આમ કહીને તેની ફેવરેટ હોય। જેન્ટ્સને ગમે પોતાનો લિવિંગ એરિયા જે મોટો બધો હોવો જોઈએ, ફૂલ સાઇઝનો, જે આરામથી એન્ટરટેનમેન્ટ કરી શકે। લેડીઝને ગમે એનું સ્પેશિયસ કિચન હોવું જોઈએ, જગ્યાની કમી ન પડવી જોઈએ અને બધી વસ્તુ એની સેટ થઈ જવી જોઈએ। અને બાકી બધાને રૂમથી તો એટલી બધી એક્સપેક્ટેશન હોય ને કે રૂમમાં બાલ્કની હોવી જોઈએ, રૂમનો વ્યૂ સારો હોવો જોઈએ ને રૂમમાં જગ્યા પણ સારી હોવી જોઈએ। તો કદાચ તો છે ને તમે જે આ બધા ગોતતા હતા ને એનું સપનું આજે પૂરું, કારણ કે આ ફ્લેટ બધી વસ્તુમાં ખરો ઉતરે છે। આ મેન ગેટથી અંદર આવો ને એટલે તમે ખાલી જો 1225 કાર્પેટ, 3 BHK એટલે આમ કહીને તો રિક્વાયરમેન્ટ કરતાં પણ વધારે ઇનફ છે। અને એમાં સાઇઝનો લિવિંગ એરિયા, આ બાજુ આખું સીટ આઉટ એરિયા અલગ થઈ ગયું, એની એક્ઝેક્ટ સામે તમને જોવા મળે છે તમારા ટીવી યુનિટ માટેની સ્પેસ, તમારો મેન ડોર છે। એટલે આ સેગમેન્ટમાં તો ક્યાંય એમ કોઈ કહે જ નહીં કે આપણે સ્પેસ ઘટે છે। પ્લસમાં જે મેં વાત કરી ને 2 બાલ્કની, તો લિવિંગ રૂમની જે આ પાછળની બાલ્કનીનો વ્યૂ તમારી જોડે શેર કરું છું, 50ના રોડ ઉપરની એટલી મોટી સિટિંગ બાલ્કની જોવા મળે છે કે તમારું જો 4-5 લોકોનું ફેમિલી છે ને આખું સાંજના સમયે બેસીને મસ્ત મજા કરી શકશો ને ફેમિલી ટાઈમ એન્જોય કરી શકશો। ત્યાંથી આવવાનું તો જે વસ્તુ જોઈને કે આમ સેપરેટ કિચન અને ડાઇનિંગ એરિયા હોવું જોઈએ કે ફેમિલીનો જે આ ટાઈમ છે ને એન્ટરટેનમેન્ટનો એ પણ સચવાઈ જાય। તો જોવો એકવાર આ વિશાળતા, આ સાઇઝનું એલ શેપમાં પ્લેટફોર્મ, એટલે કે કોઈ પણ ઘરની લેડીઝ હોય ને, ગૃહિણી હોય ને, કામ કરવામાં પ્રોબ્લેમ અને સામે સર્વિસ, પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની જગ્યા, એટલે કિચન જોઈ લીધું। આમ કહીને તો નન અધર ધન ઇનફ કહેવાય અને કિચનની સાથે જ ડાઇનિંગ બેસાડેલો છે। એટલે પ્લાનિંગનું કહીને તો અહીંયા સારું એવું સંગમ થયું છે કે બધી વસ્તુ મેચ। 4 સીટર રાખેલું છે, આ જે 6 સીટરમાં કન્વર્ટ થઈ જાય, ડેડિકેટેડ સ્પેસ છે, કોઈ પણ જગ્યાએ સ્પેસ બ્લોક નથી કરતું। હવે એક વસ્તુ તમને દેખાડું ને એટલે તમે એમ કહેશો કે ના કહેવાય તો બરોબર, બાલ્કની નો હોય ને એ સાઇઝનો તો ખાલી તમને આ ફ્લેટમાં જોવા મળે છે તમારો વોશ એરિયા। જો આ સાઇઝના વોશ એરિયા તો બંગલામાં નથી જોવા મળતા ને આપણે ફ્લેટમાં આપેલો છે અને અંદર આટલી સ્પેસ આપ્યા બાદ પણ વોશ એરિયામાંથી તમે એક્સેસ કરી શકો છો। આ સાઇઝનો કંઈક તમારો સ્ટોરેજ એરિયા, એટલે કિચનનો જેટલો સામાન હોય કે તમારા ઘરમાં આપણે શું કહીએ જેટલો વધારાનો લબાચો હોય ને બધો હચાઈ જશે આ એક પ્રોજેક્ટમાં। અને આ રહેશે તમારો બાલ્કનીની બહારનો વ્યૂ, કોઈ પણ જાતનું બ્લોકેજ નહીં, બધાય 2 થી 3 માળના બંગલો જ ખાલી તમને જોવા મળશે। એટલે લાઈફ ટાઈમ ઓપન વ્યૂ આગળની બાજુ ને પાછળની બાજુ, બંને બાજુ। હવે 3 રૂમ બાકી, ચાલો વિઝિટ કરીએ। હવે ઘણા એવા પ્લાનિંગ એવા હોય કે 1 રૂમ હોલની ઓલી બાજુ, 2 રૂમ કિચનની આ બાજુ, જે લોકોને ઘણીવાર આમ કહીને તો પ્રાઇવસી વાળું નથી લાગતું
બધાયની પોતાની એમ કહીને તો હોય એ રીતે બનાવતો, પણ આપણે આમાં કોઈ જાતનો વાંધો નથી. 3 રૂમ લાઇનમાં પહેલો રૂમ આપણે કહી દો ચિલ્ડ્રન બેડરૂમ છે અથવા તો ગેસ્ટ બેડરૂમ છે, એટલે ડાઇનિંગની એક્ઝેક્ટ બાજુમાંથી તમારા જગ્યા શરૂ થશે. આ રહેવાનો છે તમારો એ રૂમ. સૌથી નાની સાઇઝનો છે પણ કોમ્પેક્ટ છે 3 BHK. એમાં વોર્ડરોબ માટેની ડેડિકેટેડ સ્પેસ જોવા મળશે. નાના રૂમ હોવા છતાં આપણે એવું નથી આપેલું કે ના ભાઈ આમાં વોર્ડરોબ આપવાનો નથી થતો, અલગથી મુકાયેલી છે, એની જગ્યા અલગથી આપેલી છે. પ્લસમાં વોશરૂમ અંદર જ આપી દીધું છે, ગુડ એન્ડ ઇનફ સાઇઝનું, બધા જ ફિટિંગ સાથેનું તમને આમાં વોશરૂમ પણ જોવા મળી જશે. અને હા, ગેસ્ટ બેડરૂમ છે કે ચિલ્ડ્રન બેડરૂમ છે ને, એટલે વેન્ટિલેશનમાં પ્રોબ્લેમ ન પડે ને એનું ધ્યાન રાખીને 50ના રોડ ઉપરની હવા ઉજાસ રહે એ રીતની તમને આ સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળી જશે. ત્યાંથી પાછળ આ બહાર આવો ને એટલે હવે તમને આપણે બતાવશું 2 માસ્ટર બેડરૂમ. ડાઇનિંગથી ખાલી આટલી જ દૂર તમારો વોશ બેસિન એરિયા પરફેક્ટ સેન્ટરમાં, નીચે સ્ટોરેજ બની ગયું, કાંઈ ઘટે જ નહીં. આ ફોયર એટલે નાનકડા પેસેજથી અંદર આવો એટલે તમારો પહેલો માસ્ટર બેડરૂમ રોડ સાઈડના વ્યૂ સાથે તમને જોવા મળશે. બેડ પ્લેસ કરેલો છે, આમ તમે જો સરસ મજાના વોલપેપર સાથે, એસીના બધા સ્ટાન્ડર્ડ પોઈન્ટ આપી દીધા છે, વોર્ડરોબ માટેની પરફેક્ટ સ્પેસ, એની બાજુમાં તમને આ રીતનું ડ્રેસિંગ જોવા મળી હશે. તમારું અટેચ ટોયલેટ બાથરૂમ આ રૂમનું પણ પાક્કું જ છે. આ સાઇઝમાં એકવાર નજર નાખી લ્યો. ત્યાંથી આગળ વાત કરું એટલે કેમેરો ફરે તો તમને સીધી સામે જોવા મળશે આ સાઇઝની કંઈક મોટી બધી બાલ્કની, એ પણ જો 50નો રોડ, સિલ્વરાઇટ આટલી જ સામે તમને દેખાશે. અને હવે માસ્ટર પીસ, આ માસ્ટર પ્રોજેક્ટની જો વાત કરીએ તો આ તમારો 3જો બેડરૂમ, સફિશિયન્ટ સાઇઝ, બધી વસ્તુ પ્રોપર રૂમમાં મેનેજ થાય એ રીતની વ્યવસ્થા સાથે. તમે કહેશો કે રોડ સાઈડનો માસ્ટર બેડરૂમ નહીં, રોડની પાછળનો માસ્ટર બેડરૂમ શું કામ? એનું પણ રીઝન છે, કારણ કે જે ફ્લેટની બીજી બાલ્કની હતી ને, આ સાઇઝની જોરદાર બાલ્કની, લિવિંગ રૂમ કરતાં પણ મોટી બાલ્કની તમને જોવા મળશે આ બેડરૂમમાં. હવે તમે વિચાર કરો, જે લોકો ઓપન સ્પેસ, ખુલ્લી હવામાં રહેવાવાળા માણસો હોય, જેને એન્જોય કરી શકતા હોય, એમના માટે તો આ પ્રોજેક્ટ એક વરદાન રૂપ બની રહ્યા. આમ જો આટલી મોટી સિટિંગ એરિયા અને લાઈફ ટાઈમનો આ ઓપન વ્યૂ સિટી એરિયાનો એકદમ આપણે શું કહીએ ધમધમતા પ્રાઇમ લોકેશન ઉપરનો પ્રોજેક્ટ. તો આ હતું આજના આપણા પ્રોજેક્ટનું 3 BHKનું સેમ્પલ હાઉસ. 1225 કાર્પેટની ડિટેલ્સ આપી દીધી. 7 માળનો પ્રોજેક્ટ, 2 બેઝમેન્ટ પાર્કિંગ, 50નો રોડ, નાના માવા સર્કલથી સાવ નજીકનું લોકેશન ને સિલ્વર લાઇટનો વ્યૂ તમારે આખો દિવસ જોવા મળે એવો કંઈક આપણો આ પ્રોજેક્ટ રહેવાનો છે. લિમિટેડ યુનિટ અવેલેબલ છે, રેડી ટુ મૂવ આપણો પ્રોજેક્ટ રહેવાનો છે. વધુ ડિટેલ્સ જોતી હોય તો બેઠો જ છું તમારા માટે મારી આખી ટીમ. ગૃહ નિર્માણ રિયાલિટીનો આજ જ કોન્ટેક્ટ કરીને કાલે વિઝિટ કરો આપણા સેમ્પલ હાઉસની. બાકી આપણે મળશું ક્યારે? નેક્સ્ટ વિડીયોમાં હજી કાંઈક સારું તમારા માટે લઈ આવ્યું. જય હિન્દ દોસ્તો.